સિંહજી કર્મી લઈ લીધું, ભક્તિમાં બ્રેક પડ્યો નહીં. એમણે પણ એવું આગ્રહ નથી રહ્યું કોઈ દિવસ કે હું આવું ત્યારે બધા ઉઠે. તમે જ્યાં જેમ બેઠા છો એમ બેઠા રહો, બધા ભાવથી દર્શન થઈ જાય છે. એટલે આ સમન્વય કહેવાય, આ વસ્તુને એડજસ્ટમેન્ટ કહેવાય કે ભક્તિમાં ભંગ નથી પડતો, રસભંગ ક્ષતિ થતી નથી અને ભક્તિ પોતાની રીતે ચાલ્યા કરે છે. સુરેશભાઈ વાળું સર કાલે બાકી હતું ને, કરેક્ટ છે. मुक्ति सुधि तेजस दे, मुक्ति सुधि तेजस दे, तत्पश्चात उपादित हूँ, तत्पश्चात उपादित हूँ. मुक्ति सुधि तेजस दे, मुक्ति सुधि तेजस दे, तत्पश्चात उपादित हूँ, तत्पश्चात उपादित हूँ. મુક્તિ થશે ત્યાં સુધી રૂપી દર્શન છે ને પછી અરૂપી રૂપાતીત થઈ જઈશ. એક પછીના સ્ટેજમાં પંચમ ગતિમાં જશું ત્યારે मुक्ति सुधि तेजस दे, मुक्ति सुधि तेजस दे, तत्पश्चात उपादित हूँ, तत्पश्चात उपादित हूँ. मायाए वावर्ष्यामि, मायाए वावर्ष्यामि, मायाए वावर्ष्यामि, मायाए वावर्ष्यामि. दादा चरणे मोक्ष लहूं, दादा चरणे मोक्ष लहूं. कारण कारणो भवहतरी मां पुरंदर, ફાઇલ બાકી રહી ગઈ તમે આજે પૂરી કરી. બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. મારા સાહેબ પૂરું વિતરાગ ભગવંતોનું વિજ્ઞાન બહુ અદભુત રીતે આવી ગયું છે આમાં, અદભુત રીતે. एक पुष्पमति प्रगटे वितराग, एक पुष्पमति प्रगटे वितराग. मुक्ति नति ज्योति वेशने जात, मुक्ति नति ज्योति वेशने जात. दानी ने आदिन परम मोक्षदान, ज्ञानी ने आदि परम मोक्षदान. चेतना दान दाने दाने उल्लास, चेतना ज्ञान दान दान
અવસર પીણે જીત આશ્ચર્યકાર અસંયથી પૂજા સુસુમણા સ્વાદ હંમેશા ક્રમિક માર્ગ એટલે સંયત માર્ગ હોય તો જ એને લોકો પૂજ્ય ગણે છે. એને બદલે દેખી તો બાહ્ય સંયમ કંઈ નથી ને છતાં પૂજા થાય છે. આ આશ્ચર્યમાં જાય છે. બાહ્ય સંયમ કાંઈ નહીં દેખાય, સંસારી વેશ અને પૂજન થાય એને કહ્યું એ આશ્ચર્ય છે આ મોટું. અસંયતિ પૂજા સુષુમ્ણા શ્વાસ સતયુગના દર્શન કળી કાળમાં પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષધામ ભક્તિ આંદોલન મંદિર ને દ્વાર ખટખટની દિવાળી આત્મદીપમાં મુક્તિ નથી જોતી વેશને જા જાનીને આદિન પરમ મોક્ષધામ રાગદેશ બીજને પ્રજ્ઞાધારી સમૂળ ઉખેડી નિંદી રહે રાગદેશ બીજને પ્રજ્ઞાધારી સમૂળ ઉખેડી નિંદી રહે ઉદ્ગલની કરામત રમણામાં પૂર્ણનાસક્ત જ્ઞાની રહે સંપૂર્ણનાસક્ત જ્ઞાની રહે સંસારે પ્રગટ્યો આ અકરમ ચિરાગ વિતરાગી પરમાત્મા વધેલા જવાબ વાણી જતા પૂર્ણી ઉઠાય એવી માં પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટી વિતરા
ફૂલની ઉધાય એવી માં પાણી ચડતા ફૂલની ઉધાય એવી માં પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરા પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરા મુક્તિ નથી જ્યોતિ વેશને જા મુક્તિ નથી જ્યોતિ દેશને જા જ્ઞાનીને આધે પરમ મોક્ષધામ જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટું વિતરા પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટો વિતરા વિજ્ઞાન ક્યાં ગચ્છ ન આવ્યા, જૈન ન આવ્યું, કઈ નહીં આવ્યું. આત્માને જાતિથી ભેદ કશું છે જ નહીં. સંપ્રદાય વાળા મતલબ કઈ નહીં. થોડું લઈએ સર, આપને બી કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. પણ પાછો ફરી આ સંયોગ બાજુ બહુ મુશ્કેલ છે. પછી આવશે તો પાછા તો હવે બીજી રીતે પણ સ્પષ્ટ એવા આપણને પરિચય મળે છે. આપણે આ શ્રેણી નંબર 20 એટલે સાહેબ અમે આજે આપણે આ સત્સંગ ચાલે છે આવી રીતે અહીંયા ભારતમાં ચાલે, પરદેશમાં અમે જઈએ, બધે જઈએ, જ્યાં જ્યાં સત્સંગ થયો હોય ત્યાં આવું બધું ઉતર્યું હોય. એમાંથી ઘણાને એવું લાગ્યું હોય કે આ અમુક એમાંથી વેણેલા વાક્યો કે બધાને ઘણા ઉપયોગી થઈ પડે એવા છે. આ જ્ઞાન લીધા પછી આજ્ઞાધર્મમાં સહાયક થઈ પડે છે, વ્યવહારમાં બધી રીતે, સત્સંગ અને પોતાના સ્વાધ્યાય એ બધા અર્થે. તો એક થોડાક વર્ષો પહેલા કોઈકે પોતાની રીતે હસ્તલિખિત બનાવીને અને બતાવ્યું. તે સામાન્યપણે અમારી ઈચ્છા ઓછી હોય છતાં એમને બહુ ભાવ થયો, આગ્રહ થયો. ઠાકોર ગયા છે એમનું એ શરૂઆત કરનાર. એમનાથી અમેરિકામાં શરૂઆત થઈ અને બીજા ભાઈ એને બહુ ગમ્યું. એ એન્જિનિયર હતા. તો એને ઘણા બધાને ભણેલા બધા બતાવ્યું. તો કહે છે કે આ તો ઘણું બધું અમારે કામમાં લાગ્યું છે, આપ ના કેમ પાડો છો? મેં બહુ ના પાડવાનું બીજું કોઈ કારણ નથી, પરંતુ આમાં જેટલો પરિચય હશે ને એટલું વધારે કામ સારું થશે. આમ તો લખેલું ને તો બરોબર છે, તમને સારું લાગે, વંચાશે, મુકાઈ જશે, બધું થશે. એ તો આપણી પાસે ઘણું બધું આવશે. પણ છતાં હાજરી છે તમને કામમાં છે તો એ વસ્તુ કામમાં લાગે એમ છે. તો પછી તમે રજા આપો અને એવી જરૂર લાગે તો આપ છો જ ને. આ તો તમે બહુ મોટી વાત કરી, આટલી સમજ છે, આવું છે, સારું. મેં કહું તમે આપણું જરા મર્યાદામાં આપણે અંદર અંદર બધાને સત્સંગીઓને જેમ જરૂર હોય તેને આપતા જજો. એવી રીતે શરૂ કર્યું હશે. તેમાં ઠાકોરભાઈ, બીજા ઠાકોરભાઈ એક હતા કિસાનના,
એ બાજુના બારડોલી તાલુકાના એને શરૂ કર્યું. એમાં બધા સૂત્રોની તે એમાં અનુભવ શ્રેણી કરી કાઢી. દરેકમાં 300, 400, 500 એવા થાય. એમાંનું પછી અત્યારે 20મી સુધી આવ્યું છે. 20મા નંબરની આપને આપશે તો આપને પહોંચાડશે. થોડી કોપીઓ હશે ને પહોંચાડશે. તો એમાંના આપણા સત્સંગી મહાત્માએ 2 સૂત્રો સમજવા માટે પૂછ્યા છે. તો એ આપણે વાત કરી લઈએ. સૂત્રો એમને 16 ડિસેમ્બર 5ના એક કાગળમાં લખી રાખેલા હશે. તે વાંચીએ. નવો મિત્રાગાર દાદા ભગવાનના સિદ્ધે જે કારો એ SM પટેલ એ ગયા કે છે? ગયા. એ વડોદરાના છે. એ તો નીકળી ગયા લાગે છે. ઓમ હિમ દાદા ભગવાન શરણં ગચ્છામિ. તો શ્રેણી નંબર 20માંથી સૂત્ર 264 એ પૂછે છે. એ હું લઉં છું. જ્ઞાનીનો ટેકો એટલે જ્ઞાનીની હાજરી. ખાલી દિલથી એ હાજરી સ્વરૂપ રાખે તો પણ કામ થઈ જાય. પ્રત્યક્ષ હાજરીની એ જરૂર ના પડે. હાજરી સ્વરૂપને જ અભેદતા કહેવાય. એકતા કહેવાય. એમાં વ્યવહાર અને વ્યવહારથી વ્યવહાર જોડાયેલો ના હોય. અમારી સાથે એવા હો તો તાર જોડાય એવો છે. નહીં તો તાર જોડાય એવો નથી. અને એવો તારા કવિરાજને જોડેલો છે. એટલા પદો નીકળે છે. પદો નીકળે છે. દાદા ભગવાન એમની સ્થૂળ દૈહિક પ્રત્યક્ષતાએ કરીને એમની નિકટતા હોય કે ના હોય એવું વસ્તુ નથી. પરંતુ એમને તો હંમેશા નિકટતા રહ્યા કરતી હતી. કુદરતી હતું. આપણે ત્યાં જ્યારે સદેહે હાજરી હોય ત્યારે આપણે જાણીએ છીએ. અને હકીકતમાં નિધિધ્યાસનનો મર્માર્થ પણ તે જ છે. હાજરી હોય ત્યારે જે નિધિધ્યાસન એનો મર્માર્થ નીકળે. સમજ્યા? હાજરી અને કામ કરે અને ત્યારે તે આખી હાજરી સ્વરૂપે આપણને જેટલું કામમાં લાગી ગયો હોય તે આપણા એમાં ઉપયોગમાં હોય તે બહુ સરળ કામ કર્યા. બહુ સુંદર રીતે. એમાં પણ કોઈ વખત આપણને પ્રત્યક્ષ જ્યારે સદેહ હોય ને એમની હાજરી ચાલતી હોય ને આપણને એમની પ્રત્યક્ષ હાજરીનો સદેહ છે છતાં પણ નથી, એનો વિરહો ચાલતો હોય ત્યારે એવું નિધિધ્યાસન થતું હોય ને વિરહો ચાલતો હોય તે વખતે એવા વિરહામાં અંતરમાં એક પ્રકારની એવી અગ્નિ પેદા થાય છે. એ અગ્નિ આખી શુદ્ધ ઉપયોગપૂર્વકની બહુ સુંદર હોય છે. એ નિધિધ્યાસન અને એનું પરિણામ સ્વરૂપ જ હોય છે. બહુ સુંદર હોય છે. એ વિરહાગ્નિ આખી એ સદેહે હાજરી પ્રત્યક્ષતાની ના હોય છતાં પણ જ્યાં હોય ત્યાં એ એમને પ્રત્યક્ષતાની એમને કરાવી છે. આ અનુભવ કોઈને પણ થઈ શકે છે. જ્યાં એમની હાજરી હોવી જોઈએ સદેહે, તો જેનું નિધિધ્યાસન કરે તેવું થઈ જ જાય. એ તો સિદ્ધાંત છે. સિદ્ધાંત છે. એટલે હાજરી માટે અને તે પ્રગટ અને આપણે ત્યાં પ્રગટ અને પ્રત્યક્ષ એ બધું શબ્દ અને આ પાઠ એનું મહત્વ એટલે આ બધું એ કારણથી છે. એ કારણથી
અને આપણે એવી રીતે જ આપણે લેવાય છે. આપણે વ્યવહારમાં પણ હવે વ્યવહારમાં લેવાઈને પણ એનો થોડોક સમજમાં આપણે એને શાબ્દિક કે શાસ્ત્ર કે એ રીતે એમાં ન જતા વ્યવહારિક રીતે બધાને કામ લાગે એ રીતે એનો અર્થ પરમાર્થ અર્થ એ ભાષામાં જો જતો હોય તો એકબીજાનું અનુસંધાન બહુ સુંદર થાય, ઘણું સુંદર થાય સારી રીતે, અને બહુ સારી રીતે કામ થાય, બહુ સારી રીતે થાય. તો એ હાજરી અને પ્રત્યક્ષતાનો આવો એ સૂત્રની વાત છે. બરોબર છે? ફરીથી વાંચી જઈએ. જ્ઞાનીનો ટેકો એટલે જ્ઞાનીની હાજરી. ખાલી દિલથી એ હાજરી સ્વરૂપ રાખે તો પણ કામ થઈ જાય. પ્રત્યક્ષ હાજરીની એ જરૂર ના પડે. હાજરી સ્વરૂપને જ અભેદતા કહેવાય, એકતા કહેવાય. એમાં વ્યવહાર અને વ્યવહારથી વ્યવહાર જોડાયેલો ના હોય. આપણે સદૈવ રહીએ ને જ્ઞાની પુરુષ પણ સદૈવ હોય, એમની પ્રત્યક્ષતા હોય તો સદૈવ હોવું એ વ્યવહારથી હોવું છે. જ્ઞાનીનું પણ સદૈવ હોવું તો વ્યવહારથી હોવું છે. એમાં વ્યવહાર એ વ્યવહારથી છે અને વ્યવહારથી જોડાયેલા રહીએ એવી રીતે વ્યક્ત નથી, પણ આપણા શુદ્ધ ઉપયોગપૂર્વક અને આપણું નિર્વિધ્યાસન સાથે એમની દશાએ કરીને આપણું એકતા દશા બહુ સુંદર છે સાહેબ. અને એમાં વિરહારની એ તો બહુ સુંદર કામ કરી જાય છે. એમાં વ્યવહાર અને વ્યવહારથી વ્યવહાર જોડાયેલો ના હોય. અમારી સાથે એવા હોદ્દો તાર જોડાયેલો છે, નહીં તો તાર જોડાયેલો નથી. પછી બીજું સૂત્ર છે 253 નું 253. આ એક નંબરની ફાઇલ છે એ જ હજી ખબર પડી નથી. આ તો સત્સંગમાં નીકળી ગયું છે. કઈ હું કોઈને કહું છું એ રીતે નથી, પણ સત્સંગમાં નીકળ્યું હોય એટલે આપણે અહીં મૂકી દીધું. બધા એમ માને કે અમને બધાને આવું કહે છે, આવું કેમ? એવું નથી. વાણી હંમેશા નિમિત્ત સંબંધ વગર એને જેને યોગ્ય લખી નાખ્યું ના, એટલે કહેવાનો મતલબ શું છે કે વાણી સિદ્ધાંતિક રીતે પણ નૈમિત્તિક છે. આ એક સિદ્ધાંત છે. વાણી નૈમિત્તિક છે, નિમિત્તને આધારે નીકળતું. નૈમિત્તિક એ વાણી ઉપચારથી છે, એ વાત છે, બીજું કશું છે નહીં. અને એવી એ વાણી હોય તે તો આમ તો સામાન્ય ઉપયોગ પ્રમાણે જ હોય છે. એટલે નિમિત્તને આધીને નૈમિત્તિક વાણી પણ એ સામાન્યપણે બધાને સ્પર્શ જરૂર કરે. આપણી પાસે દ્રષ્ટિ હોય અને દ્રષ્ટિથી આપણે બરોબર એ ઉપયોગપૂર્વક લઈએ તો આપણે એ સાંભળીએ તો એ સાંભળવામાં આપણને એવી રીતે અસર નહીં થાય. અને દ્રષ્ટિમાં કચાશ હશે, દર્શનના આવરણ હશે તો કદાચ એમાં કચાશ રહે. આ એક નંબરની ફાઇલ છે એ જ હજી ખબર પડી નથી. ફાઇલ બોલે છે પણ એક્ઝેક્ટ સ્વરૂપે ફાઇલ સ્વરૂપે જ એની જોડે રહેવાતું નથી. ફાઇલ જ છે એવી રીતે જો એની જોડે રહેવાય તો છૂટાપણું જ રહે ને. તો સાહેબ બરોબર છે, તો છૂટાપણું જ રહે ને. શાબ્દિક બોલે છે આ દેહ તે હું નથી, શરીર તે હું નથી અને આત્મા તે હું છું, અમે ભિન્ન છે. એવું તો શાસ્ત્રમાં આ જ્ઞાની પુરુષને વચન હોય એવી રીતે ઘણું બધું રટન થાય છે. એ ન ચાલે. આત્મા થઈ અને આત્મા બોલે ત્યાર પછી જ એ આત્મા બોલેલા માટે બાકીનો દેહ રહ્યો તે ફાઇલ થઈ જાય છે. ફાઇલ એટલે પડોશી, અને એ પડોશી સ્વરૂપ એવો દેહનો સંબંધ, પડોશી સંબંધ સ્વરૂપ એવું દેહની સ્થિતિ, સંયોગી સ્થિતિ આત્મા સાથેની એ ફાઇલ થઈ. પડોશી સંબંધ, સગાઈ સંબંધ ના રહ્યો આત્માનો. આત્મા જોડે
સગાઈ સંબંધ ના રહ્યો. સગાઈ સંબંધ બરોબર ને? સંયમ તો લેવાય છે. દેહ છે પણ સંયમ લીધા પછી પણ દેહ સાથેનો સંબંધ અને એનો નાતો એનાથી છૂટવા માટે ઘણો પુરુષાર્થ માગી લે છે. અને એ શ્રવણતા છે સાધુતા. એ દશાની અને પાઠની વાત છે. એ ભગવાને શ્રવણ ધર્મ અને શ્રવણતા અને સાધુની શ્રવણતા અને શ્રવણ ધર્મ કહ્યું તે છે. જરૂર છે. પછી સંસારીઓને એમને કહેવું પડે કે ભાઈ તમે તો સંસારીઓ છો, આવો વ્યવહાર છે, તમે આ બધું ના કરી શકો, તમારું મર્યાદ બહુ હોય, અમારે એ બધું ના હોય એટલે અમારે એટલે બેનો નોખો પડી જાય વ્યવહાર. આમનો સંયમી વ્યવહાર સંયમ સાથેનો હોય, આમનું ઘર અને એના ઘરના વ્યવહાર સાથે હોય. એટલે તો કહ્યું ને સ આધાર પણ આધાર. અનાધાર એટલે કઈ એકદમ કશું હોય નહીં, પણ પહેલા તેવું જ હતું. ઉપરમાં ભરે કે ત્યાં જાય, કઈ હોય કે કઈ કયું હોય, ઉપાસને કે એવું નતું માયનું હોય, એવું હતું સાહેબ. એ બધા રાજ્યો બધું એવું ચાલતું હતું જે સમય સ્થળ. પણ આ અત્યારે સમય બદલાયો છે, આખો સમય બદલાઈ ગયો છે. ઉદ્યાનો ના ત્યાં જાગર થઈ જતું બધું વ્યવસ્થા. એટલે બધું સંભાળી લીધા. રાજાઓ હતા, રાજ વ્યવસ્થા હતી, બધું હતું, પણ શ્રેષ્ઠીઓ જોડે હતા, શ્રાવકો પણ હતા, અને એ બધું બહુ સુંદર વ્યવહાર, બહુ સુંદર ચાલતો, બહુ સુંદર થયેલો. તો આજે આવી વસ્તુ છે. આગાર આવાસ કોઈ પણ પ્રકારનો ઘરમાં તો સાહેબ આપ શું કહો છો? એવું હોય કે આ ફાઇલ છે એવું ના પડે. ઊંઘમાં જાગતા બધી રીતે ફાઇલ જ છે. કોઈ પૂછે તારે લાગે છે કે ફાઇલ છે. એકલા હઈએ એટલે આપણે ફાઇલ જોડે આપણે છીએ એવું બધા જોડે વ્યવહાર ઉછેરતા રહેવું બધું થાય. શું થાય? આ બે સૂત્ર હતા. ચાલો લો. દાદા આ સંબંધ રિલેટિવ આજ્ઞા સિંગ્યુલર છે. એક વખત આપણે બોલ્યા હતા રિલેટિવ વ્યૂ પોઈન્ટ સિંગ્યુલર છે, પ્યુરલ નથી. એનો અર્થ શું? રિલેટિવ એ તો બહુ સત્સંગ મજાનો છે. એટલે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું નામધારી છું. ફાઇલ નંબર 1 પહેલા નંબર. એટલે નામધારીને આધારે બધા સંબંધો છે. મન અને મનને લગતા, વાણી અને વાણીને લગતા, કાયા અને કાયાને લગતા જે કંઈ પ્રકાર હોય એ પ્રકારે હોય. એટલે પ્રશ્ન શું તમારો? આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ આપણે એક સત્સંગમાં કહ્યું હતું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ સિંગ્યુલર છે. હા, એટલે કહેવાનો મતલબ શું છે કે ફાઇલ નંબર 1 ને ફાઇલ નંબર 1 ના સંબંધો એટલે ફાઇલો શબ્દ વાપર્યો એ બધું જ નિકાલ કરવાનો છે. બધા સત્તામાં રહેલા કર્મો ને બધા ઉદય આયા જ કરે તે પ્રમાણેના સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ વ્યવહારી અવસ્થાઓનો, તમામ ભૌગોલિક અવસ્થાઓનો, તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત્કીર્ણ છું, આનંદ સ્વરૂપ છું. નક્કી કરજો, નક્કી. તો
આ ફાઇલ વ્યવહાર દ્રષ્ટિથી હું એક નંબરની ફાઇલ છું. હું એક નંબરની ફાઇલ છું બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. એ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી મન વચન કાયા સાથે શુદ્ધાત્મ દ્રષ્ટિથી એ પડોશી સંબંધ કરીને રહેવા પણ આખું ઉપયોગપૂર્વક રહેવા પણ તે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું છું એક જ ભાષાના રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છું. અને એ ફાઇલ એની ભાષા એક જ છે. ફાઇલની ભાત ઘણી છે, ઘણી ભાતો છે, પણ ભાષા એની એક જ છે. એટલા માટે એ સિંગ્યુલરલી છે. એ પ્લુરલી એટલે બહુવચનમાં નથી, એક વચનમાં છે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું નામધારી છું. એટલે આપણે વ્યવહારમાં, આપણે બધાના વ્યવહારમાં પડીએ અને વ્યવહારથી એકબીજાની જોડે જ્યારે રિલેટિવ વ્યૂ પોઈન્ટની વાતો ચાલતી હોય, રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં વાતો ચાલતા કોઈ પણ પ્રકારની વાત હોય, ધર્મની ચર્ચા હોય, શાસ્ત્રની ચર્ચા હોય, સંસારમાં હોય, વ્યવહારમાં હોય, કોઈ પણ પ્રકારે હોય, એમાં કોઈ પણ વખતે એમને એ વાતમાં એ વ્યૂ પોઈન્ટની સમજણ પ્રમાણેના વ્યૂ પોઈન્ટમાં ફેર પડતો હોય, એ ફેરને કારણે ફેરફારવાળું લાગતું હોય, અને એ કારણે કે ફેરફારથી અને ફેરફારવાળા વ્યૂ પોઈન્ટથી જ્યારે વાતમાં જાય ત્યારે ઉપયોગ એ પ્રમાણે ખેંચાઈ જશે. શાના કારણે? કારણ કે આ એક વ્યવહાર દ્રષ્ટિથી હું આ ફાઇલ છું, એમાં એક સ્વભાવી એવું વ્યવહાર દ્રષ્ટિવાળું એ ફાઇલનું સ્વરૂપ છે, તે હું છું. એ હજુ બરોબર ફિટ થયું નથી. એનું વિજ્ઞાન બહુ સુંદર વિજ્ઞાન, બહુ સાદું વિજ્ઞાન છે. એને પૂતગલ કહ્યું. અને પૂતગલ એટલે શું? તો કે એનો સ્વભાવ એ બહુવચનીય નથી, એક વચનીય છે. એટલે તો વર્તમાન સ્વામી કાચા ના પડ્યા. એ એમના શુદ્ધ ઉપયોગમાં એક પૂતગલ ઉપર જ દ્રષ્ટિ રાખતા હતા કે વર્ધમાન. અને અખંડ રાત્રિની પ્રતિમામાં પણ ઉપયોગ એટલો સ્થિર સ્વરૂપે રહ્યા કરતો હતો. ગમે તે વર્તમાન કોઈ પણ પ્રકારના ઉપસર્ગ પરિસર વાળી સ્થિતિમાં હોય છતાં પણ ઉપયોગ ચલ વિચલ નતો થતો. આ બધું અદભુત હતું. એ તો પરાક્રમો હતા બહુ મોટા, જબરજસ્ત. એ ચરમદેહની વાતો, એ ચરમદેહની વાતો અત્યારે આપણે કારણ સ્વરૂપ થઈ રહે છે. એ આપણો ફાઇલનો સંભાવ નિકાલમાં આ જ બને છે. ફરક ફક્ત એમાં ફેર એટલો છે કે એ એટલું બધું તરતમતા એટલી સૂક્ષ્મતા વાળું નથી, એમાંથી થોડું ઊંડું છે. એટલો ફરક પડે. તરતમતાનો અર્થ સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ. તરતમતા એ સૂક્ષ્મતર એટલે કે એ તો ઇન્ટેન્સિટી બતાવે છે. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધી તમામ અવસ્થાઓ નહીં સમજાય? એ તરતમતા કહેવાય. એક જાતનો એ તો છે, એ તું કામ કહેવા માટે આપણે બહુ કોઈ કહેવું હોય ને, જ્ઞાન દર્શન આદિ બોલી નાખે ને, અધ્યક્ષણ પર્યંત. તો કોઈ પૂછતું હતું આ અધ્યક્ષણનો અર્થ શું? કયો શબ્દ છે? ડિક્શનરી જોઈએ આપણે કહીશું આજની ઘડી અત્યાર ક્ષણો સુધી સંસાર ભજવાના આદિકાળથી આજ અધ્યક્ષણ પર્યંત ઉપયોગે અનુપયોગે બોલીએ છીએ આપણે એવું એના જેવું. એટલે આવી વાત છે. ખ્યાલ એટલો ફેર છે, બાકી એક જ છે. આમાં તો સિદ્ધાંતમાં તો બહુ સારા માર્ગ ઉપર ગયેલા હોય
પણ નાની વાત પર સિદ્ધાંતમાં છૂટું પડવા પડવું થાય એ ભગવાન આગળની હાજરી બન્યો ને કાર્યકારણના વાત ના જમ્યો તો ભગવાન નમસ્કાર કરીને ગયા. ભગવાન કઈ જે છે તેને છે જ કે અને નથી એને નથી કે છે ને નથી કે કેનારા નથી કે નથી ને છે કે એનારા નથી. એ ગમે તેટલું કહેવડાવવા જાય તો એ કહેવાનું માટે નથી, વિતરાગ છે. એમની દ્રષ્ટિમાં કહેનાર આ છે કે હું આ છું એવું છે, પૂછનાર આ છે હું આ છું કશું એવું આપણે આજ્ઞા ધર્મમાં છે. બાય રિલેટિવ પોઈન્ટ હું જે એક નંબરની છું, ફાયર સ્વરૂપ અને બાય શુદ્ધાત્મા શુદ્ધ છું અને કોઈ પણ વ્યવહારથી છું, તો આ જ રીતે આપણે છીએ. એટલા માટે કહ્યું આ એ દશા છે, આ અદભુત દશા છે. અદભુત એ ચોથા આનાની અદભુત દશા છે. દાદા ભગવાને બહુ સુંદર કહ્યું હતું અને આપણે પણ સમજી શકાય એ વાત છે કે મારે ભગવાનના સમયની આ તો વાત એ દશા એટલું છે. હવે બસ તો એક આ બીજા એક બેન છે, કોઈ એને પૂછ્યું છે કે એની આલોચના છે કે એને લક્ષ્મી સંબંધી બહુ મન વચન કહ્યા કે ચોરી ના નિંદા ના બધા દોષો થઈ ગયા હોય તે કે મારા જાહેરમાં કહી દો. હવે નામ તો ના જ કહેવાય ને મારાથી, પણ જાહેરમાં કહો ભલે મને એનો વાંધો નહીં, પણ નામ ના કહું કોઈ તારી હસી બોલાવવાનું નથી. પણ એ કે મને તો મનમાં થાય ને કે મારું જાહેરમાં કહેવાય ગયું તો હારું ભાઈ એને લખ્યું છે ખરું જાહેરમાં કહેજો હારું કહીએ તમને પછી આવું લખ્યા છે એટલે એને માઇકમાં કહેજો પાછા એટલે બધા સંભળાય. એટલે મારા આપના કોટી કોટી વંદન. મારાથી અજ્ઞાન દશામાં જાણતા અજાણતા જે ભયંકર લક્ષ્મી સંબંધી થયેલા અંતરાયો, લક્ષ્મી સંબંધી તિરસ્કાર થયા છે, થઈ ગયા છે, તે સર્વ દોષોની તેમજ સમૂહમાં થયેલા લોકોની નિંદા ટીકા બાબતના દોષોની વંચાતું નથી, માફી માંગુ છું. દાદાજી એની આપની આગળ આલોચના કરું છું અને એ સંબંધી મારાથી પણ સ્ત્રી સંબંધીના દોષો એના બધાની હાર્ટેલી પ્રસ્તાવ કરું છું, પ્રત્યાખ્યાન કરું છું અને ફરી આવા દોષો ક્યારે પણ ના થાય એવું નક્કી કરું છું. આપ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. દાદાજી આપને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને માફી માંગુ છું, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું, ફરી આવું ક્યારે પણ નહીં કરું એવું કબૂલ કરું છું. દાદાજી એવી દોષો ન થાય એવી એનામાંથી બહાર નીકળાય શક્તિ આપજો. બસ નિશ્ચય તમારો બેન, આશીર્વાદ અમારા. અને તમારા વચ્ચે નિશ્ચય અમે ના કરી શકીએ, એ તમારા હાથની વાત રહી. એને પ્રત્યાખ્યાન કરશે. આપણને ખબર પડી, પાછા વર્યા, માફી માંગી દીધી અને પછી નક્કી કર્યું બસ ઘણું થયું. અને જાણતા અજાણતા અજ્ઞામાં થયેલા એ જ પ્રમાણે એક ભાઈ આ જ પ્રમાણે એમને વાત કરેલી છે અને એ જ બધી વાણીને લક્ષ્મીને બીજા બધા દોષો માટે વાત કરી છે. ત્રિકરણથી મન વચન કાયાથી એના માટે આલોચના મને પત્ર લખ્યો છે. એમને પણ અમે ખૂબ આશીર્વાદ આપીએ છીએ. દિલથી તમે ખુલ્લા થાવ છો આ રીતે મારી પાસે વંચાવીને, વાંધે ભારે પણ તમે દિલથી પ્રસ્તાવ કરો, તમારા હાથની વાત. ક્ષમા માફી માંગો એ તો તમારે દોષો જે પ્રકારના હોય એ પ્રકારે તમારે કરવું પડે, અંદરથી બેસવું પડે એકલાએ સમય કાઢીને અને પ્રત્યાખ્યાન કરો અને યાદ કરીને તમામ નિશ્ચય તમારો કરો, આશીર્વાદ માગો, તમને મળે
જ્યાં આવીશું ત્યાં અમારી ફરજ છે, નિશ્ચય તમારો છે, અને હાજર છીએ ત્યાં સુધી એ કામ બને જેવું છે. જ્યાં સુધી માલિકી વગરનો દેહ હાજરી સ્વરૂપે અસ્થિ ધરાવતો હોય ત્યાં સુધી આ બને. માલિકી વગરનો હોવો બને એટલું જો ખાતરી કરી લો. ચાલો, જય સચિદાનંદ. હવે કહેવામાં આવે છે કે હવે બે પ્રકારના દોષ એ બાકી રહ્યા છે. દોષ તો ના કહેવાય પણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની, આ બેમાં ભેદ શું છે? આ એ કહીએ તમને. આપણે બે કાગળ નાના છે, જોઈ લો, ચાલશે. પછી લઈએ આપણે મીરાબેન શાહ. કોણ છે મીરાબેન શાહ? ક્યાં હોગા? સારું, બેસો બેન. મને સામાયિક કેવી રીતે કરવી તેની સમજણ નથી. એમને એમના ગુરુદેવ તરફથી પૂછેલું ને ગુરુદેવે કહ્યું કે તમે કરુ દાદાજી પાસે જાણી લેજો. તો આપ મને સમજાવો આ કેવી રીતે મારે કરવું. તેના પર પ્રકાશ પાડશોજી. અને મને આગળ વધવાની ખૂબ ઈચ્છા છે. જન્મ મરણના ફેરામાંથી છૂટવાનો, ખૂબ જલ્દી છૂટવાના ભાવ છે. આ મીરાબેનને બધા જ જાતના રસાસ્વાદ છૂટી જાય તેવી કૃપા વરસાવજો, જેથી હું આનંદ લઈ શકું. બરોબર છે? તો એના માટે તો મેં નક્કી કરી, તમે તમારા રોજિંદા જીવનમાં મોકળાશનો ટાઈમ મળે છે? બોલો ને. મળે છે? એક બે ઘડી અહીંયા આવી જાઓ, નજીક વાત કરી લઉં. જલ્દી આવી જાઓ, પછી પાછળ જગ્યા લઈ જજો. 24 કલાકમાંથી તમને કોઈ પ્રકારનો સંગની અસર ના હોવી જોઈએ, એટલું ખ્યાલ રાખજો. બરોબર? તમે ઘરમાં હો, ગમે ત્યાં હો, પણ ત્યાંથી તમે જ્યાં હોય ત્યાં તમે એકાંતમાં બેસી શકો એવું છે તમારી પાસે? છે નહીં. સારું, રહેજો. અગર તો ના હોય તો એવો ટાઈમ ફરી કાઢો કે જ્યારે કોઈ તમને તમે એકાંતમાં બેસી શકો, બધા હાજર હોય છતાંય પણ એમની દખલ ના હોય, બધા જ એમને અંદર મશગુલ હોય અને તમે સારી રીતે બેસી શકો. તમે કોઈ દખલ જ ના કરી શકો. હાજરી હોય તો તમને એમના સંગની અસર ના પડે. એવો કયો વખત હોય? બધા ભેગા હોય ત્યારે જ એવો વખત હોય. બધા ઘરમાં ભેગા સાથે હોય ત્યારે એવો જ વખત હોય કે ભેગા હોય તો ના હોય. એ તો બધી અવાજ કરતા હોય, અવાજ કોલાહલ થતો હોય ત્યારે એકાંત થઈને બેસાય નહીં. તારે ના હોય ત્યારે એકાંત થઈને બેસાય. પણ 24 કલાક એવું હોય છે. એવું ક્યારે બને? રાત્રે આપણે 10 વાગ્યા પછી સવારના 4 વાગ્યા સુધીમાં સાવ એકાંત મનથી ને શાંતિથી રહી તો શકે. એટલી આખી રાત જાગો. આખી રાત જગાય નહીં, પણ સવારના 4 વાગે ઉઠીને જાગી શકાય. સમજી ગયા વાત સમજી ગયા. હવે 4 વાગે તો કોઈ બધા નિરાતે, અને હવે 4 વાગે વધારે પાછળ ઊંઘતા હોય નહીં. બહુ ઘેરી નિદ્રા હોય. એ સવારની નિદ્રા બધાની ઘેરી હોય ને, કે સંસારીઓમાં યોગીઓની ના હોય પણ સંસારીઓની હોય. એટલે તારે કામ કરવું હોય તો કરી લેવું. શું 4 થી 6 નો વખત સારો છે. જેટલું વહેલું રાખો એટલું સારું. પણ આપણે તમારે સામે એક જ કરવું છે. કલાક બસ થઈ ગયો 4 થી 5 નો. શું કરવું? પછી જેવો સમય ને એનો જેટલું કરવું હોય તે આગો પાછો કરી શકાય. આટલું કરી લેજો અને 1 કલાક કાઢી લેજો. કાઢશો? અને ઘડિયાળ ગોઠવીને બેસી જવાનું. પછી જો નહીં કરવાનું, કશું જ નહીં. બસ પછી આપણે બેસી ગયા. પણ એમ બેસી આપણે ખુરશી પર બેસીને આ બધું કરી શકાય. ગમે તે રીતે બેસવું હોય તે બેસજો. આપણે એવી રીતે શરૂઆત કેવી રીતે કરીને બેસવું કે જેથી એ સમજાવું છું તમને. પણ
ગમે તે રીતે બેસજો એમ કહું છું. તમને અનુકૂળ આવે એ રીતે બેસજો. સમજાય છે? અનુકૂળ આસન પર બેસીને શાંતિ. હા, પણ બેઠા પછી ચળ વિચળ સ્થિતિ ના થાય એવી રીતે રહેજો. મન ભટકી ન જાય એ માટે મન નહીં, શરીર પણ, શરીર પણ બધી જ રીતે. બરોબર? બરાબર. ચાલો, આમ તેમ થોડું થશે એનો વાંધો નથી, પણ મોટે ભાગે સ્થિરતા રહેવું જોઈએ. બરોબર? હા. પછી હવે તમને આજ્ઞા તો તમે છે તમારી પાસે, ખબર છે? હા. અને આ બેન જે મીરાબેન નામધારી જે છે 1 નંબરની ફાઇલ, હવે એમને તમારે આજે કેટલી વય થઈ તમારી? 64 years. હે? 64 વર્ષ. 64 એટલે 37 વર્ષ બાકી છે ને? બસ બધા હવે તો ખબર છે કેટલું બાકી છે. 37 તો બાકી નહીં. આ ખબર છે કેટલો સમય બાકી છે મારા. 34 એટલે 37 બીજા બાકી હોય ને? 64 વર્ષ. કઈ નથી. હે? ના લીધા પછી તો હજી 1.5 વર્ષ તો નાના બાળક છે. તો આ તો કેવો સમય કહેવાય કે અમદાવાદથી નીકળ્યા હોય મુંબઈ આવવા અને પાલઘર આવી ગયું હોય એટલે બધું સમેટવાનું હોય એવો પેલા કવિરાજ થઈ ગયું. પછી તો નિરાતે કામ જાજુ પોસાય નહીં જલ્દી, બસ કાંઈ કરવું જ પડે. સારું હતું. પાલઘર આવ્યા પછી કેમ તો બેહી નિરાતે લાગે છે? પૈસા દાદા હે? ન બેસી શકાય દાદા. એટલે આયા પછી પાલઘરથી તો બધા પૂછ ચાલો ચાલો ગુમ થઈ જાય બધી. હા, પણ તે વખતે આપણે આ સવારમાં હું કામ કાઢી લેવું કલાક, તે તમારે બેસી જવાનું અને હું આપણે તમને સામાયિકની વિધિ આપતા પુત્રો થોડીક લખી દેશે. તમને જરા લખાઈ દેજો, કોઈ લખી આપજો. બેસતી વખતે શું કરવું એ બોલી હા દાદા. એ રાખજો. થોડી 2 લાઈન 4 લાઈન છે બધા, પછી 4-5 લાઈન. બરાબર. એટલે મન વચન કાયા મીરાબેન મીરાના નામની સર્વ માયા. મીરાબેનના સર્વ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું, હું વિશુદ્ધ આત્મા છું, હું અનંત જ્ઞાન વાળો છું એવું 25 વખત બોલજો. હું અનંત દર્શન વાળો છું એટલું બોલજો. બસ પછી સ્થિર થઈ જજો. આટલું જ બોલજો. અને બેઠતા પહેલા નક્કી કરજો 64 વર્ષ થયા છે ત્યાં સુધી તમે બાળપણમાં હતા તો તમને યાદ આવે ત્યારથી તે આજ સુધી સમજો કે 5 વર્ષના હતા ત્યારનું યાદ આવે, ખરું કે નહીં? કે જેવું દરેકને જેને જેવું હોય તેવું. ત્યાર પછી ને બધા પ્રસંગો યાદ આવશે. આવે કે ના આવે? બધા સંગ અને સંઘની અસરોના હોય ને બધા એ બધા સંસાર વ્યવહાર ના હોય. ઘણું અંદર ભરેલું છે. હે? અંદર ઘણું ભરેલું છે. આ જે હોય તે જે હોય તેમ કહું છું. હાજી. પણ તમે 5 થી આવે તો 5 કે સમજો દાખલા તરીકે 5 લઈએ આપણે તો 5 વર્ષથી 10 વર્ષ સુધી જે આવત લઈ લેવાના આપણે તો 5 વર્ષ મેં પંચાયત કરવાનું અને કે હવે બેસી જઉં છું. આ સમય દરમિયાન આ નિરાબેનથી આ વ્યવહારમાં જે કંઈ મન વાણી કાયાથી કરવા કરાવવા અનુભવવા સ્વરૂપે થયેલું હોય એ બાળદશામાં તે આજે મારી જ્ઞાન પ્રકાશના પ્રકાશમાં હું બેસી અને એને મારા શુદ્ધ ઉપયોગપૂર્વકના જ્ઞાતા દ્રષ્ટના પ્રયોગમાં મૂકું છું. સમજી ગયા? અને તે મનથી હોય તો મનવાળા, વાણી ના હોય તો વાણીવાળા, જે કંઈ ત્રિયોગના જે કંઈ હોય તે પ્રમાણે હોય તેને આપ જે આવશે તેમાં હું કેવળ જ્ઞાતા દ્રષ્ટાપણે રહીશ. બેસી જાઓ. સમજી ગયા? આવું આજ સુધી આવી જાઓ. 5 વર્ષનો ગાળો લો કે 7 વર્ષનો કરો, તમને અનુકૂળ આવે એવું કરો, પરંતુ આજ સુધીનું કમ્પ્લીટ કરી નાખો.
આને શું કહેવામાં આવે છે કે આગળ જે દેવું કોઈ ધારો કોઈ વિચાર્યું નથી, પ્રયત્ન નથી થયો અને લઈને બહાર લઈને ફર્યા કરીએ છીએ, એ બધું ઓવરડ્રાફ્ટ એને કહેવાય છે. બેંકનું ઓવરડ્રાફ્ટ સમજો છો? ઓવરડ્રાફ્ટ સમજો છો? હા, આપણી ખાતા પૈસા ના હોય પણ મેં ખુશ થઈ જાય કે રોકાવો આપીએ તો બધું પાછા આપી દેવો એવા છો. એટલે પેલો કેટલો જાઓ તમે લો, તમને આટલા બધા પૈસા આપીશું, તમે હું છું વાપર્યા કરો પણ પાછા આપવા પડે જ નહીં. અને તે વ્યાજ વગર ને? હા, વ્યાજ સાથે. મને છે વ્યાજ સાથે કે એ બધું આપણે જોયા છે કરવાનું. આ એક કરવું એટલે સામાયિક કે છે. હવે પ્રતિક્રમણ ને અપ્રતિક્રમણ એમને પૂછ્યું હમણાં. આ બધા તમે અપ્રતિક્રમણ વગર પડી રહેલા છે બધા જ એ સ્ટોક. આ સુધી આપણે જાણ્યું નથી, પડકમનું તો બહુ કર્યું આપણે, ચાતુર્માસ થયા ના કર્યું ને એ વ્યવહારથી બધા કર્યા છે પ્રતિક્રમણ. વ્યવહાર ભાષાના પ્રતિક્રમણ જુદા છે અને ભાવ પ્રતિક્રમણ જુદું છે. એમાં બહુ જ અંતર છે. ભાવ પ્રતિક્રમણ સંવર સાથેનું હોય છે, પણ એ સંવર દ્રષ્ટિ વગર ક્યાંથી હોય? આજે તમને દ્રષ્ટિ મળી ત્યારે ખરું પ્રતિક્રમણ થાય. એ ભગવાનની ભાષાનું પ્રતિક્રમણ છે. હવે સમજાયું? હવે એ પ્રતિક્રમણ ક્યારે આ બધું અપ્રતિક્રમણ વાળું પડી રહ્યું છે એ બધું જ એ આવી જ રીતે પાછું તમારે એક દિવસ આને બેસજો અને બીજે દિવસ પ્રતિક્રમણ માટે બેસી જજો. આવું બરાબર. પહેલા પ્રતિક્રમણ માટે બેસજો, સમજાય છે? અને હવે ચીકણો ભાગ લાગે એને મૂકી રાખી અને એના પર જ્ઞાતા રસ્તા રહેજો. હવે સમજી ગયા? આવું કરજો, 10 કે 12 વર્ષ સુધી લેજો, એવું આગળ વધતા જજો. સમજી ગયા? આવી જાઓ આજ સુધી, બહુ હલકાપૂરું થઈ જશો અને પછી તમે જે કર્યા કરશો બહુ સરસ થશે. અને પછી જે સામાયિક કરશો તો તમને બહુ સુંદર સામાયિક થયા કરશે. હવે બીજી વાતમાં સામાયિક બીજી રીતે કહું તમને આજ્ઞા ધર્મ આપવામાં આવ્યો છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું મીરાબેન છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. તે શુદ્ધાત્મા પદ તમને પ્રાપ્ત થયું છે તો પછી આજ્ઞા કેમ આપવામાં આવી એવું પૂછ્યું કેમ નહીં? તમે મને પ્રાપ્ત થયું, તમે શુદ્ધાત્મા પદ આપ્યું, પછી આવું કેમ કહો છો કે મારે વ્યવહાર દ્રષ્ટિથી આવું મીરાબેન તરીકે રહેવાનું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા રહેવાનું? તો પછી પ્રાપ્ત થયું કોને કહેવાય? એવું કેમ ના પૂછ્યું? પણ કોઈ પૂછતું નથી, પૂછવાની જરૂર નથી. આ કૃપાથી થયેલું છે, તમારી મહેનતથી નથી થયેલું. હા, અમારો અનુભવ છે અંદર એ કામમાં લાગ્યો છે, કૃપાથી થયેલું છે. એટલે ભેદ વિજ્ઞાન તમને પ્રાપ્ત થયું છે. શું થયું છે? ભેદ વિજ્ઞાન તમને પ્રાપ્ત થયું છે અને એ જ ભેદ વિજ્ઞાન તમને પ્રાપ્ત થઈને એ તમને એક વિધિ સામાન્ય ભાવે જે ગોઠવણી થયેલી છે તે બોલવા માટે રોજનું આવશ્યક સ્વરૂપે તમને કહેવામાં આવ્યું છે કે આટલું રોજ તમે કરજો. કરજો એટલે કરતા ભાવ ના હોય, પણ એને આવશ્યક કહ્યું. આવશ્યક સાથે કહ્યું કે તમને વેદ જ્ઞાન થયું. આજે દ્રષ્ટિ જે એકાકાર હતી એમાં ભેદ થઈ ગયો.
સંબંધ પડી રહ્યો હતો તે આવી રીતે પછી ધીમે ધીમે આવે. શરૂઆતમાં તમને બહુ સુખ ને બધા શરૂઆતના દિવસે તો બધું ઉપશમ થઈ જશે, બધું ઉપશમ થશે, કારણ કે આ બધું મોક્ષ થઈ ગયેલું છે. પણ પછી તમારા દ્રવ્યગ્રહ સ્વરૂપી સત્તામાં રહેલા બધા ફૂટશે. સમજાયું? દ્રવ્યગ્રહ રહ્યા બધા જ્ઞાનાવરણી, નર્સનાવરણી, અંતરાય, મોહનીય, વેદનીય, પછી હું મીરાબેન છું, બધું જ રહ્યું. મારે આટલું આયુષ ક્યાં વધારે તે બોલ કરશું. હવે આયુષ જેવું રાખ્યું જ નથી તમે. જો શુદ્ધાત્મા મને આયુષ કેવું, પછી હું જૈન છું, આ બધું રહ્યું. અને કહેવાય છે દ્રવ્યગમ લોકમાં બધું પછી પાછું આ 5 ઇન્દ્રિયોથી ચાલે. હાથ ચાલે, પગ ચાલે, ટેવ પડી ગયેલી બધી. ટેવ પડી ગયેલી હોય એકદમ જતી રહે. સાદી હોય તો અસર ના કરે, પણ ચીકણી હોય તો એટલે બોલાયું હતું ને કે મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું. શું કહ્યું હતું? આને જ વિતરાગ દીક્ષા પ્રયોગનું શેષા મેં બાહિરા બાવા કહ્યું. સભ્ય સંજોગ લખણા. શું કહ્યું? શેષા મેં બાહિરા બાવા સભ્ય સંજોગ લખણા. અને કેવા તમમાં સંજોગ સંબંધમ. હવે તમારો સંબંધ છે ને, હવે પડોશી સંબંધ થયો મારો. આ તો શાદી થઈ ગઈ હતી, છૂટી ગઈ, ડિવોર્સ થઈ ગયો. પણ ડિવોર્સ થયો કેવો કે તમે પડોશી જોડે મારી જોડે રોવા એવી રીત હો. મારી રીતે હાવ છૂટા પડી જાય એવો નહીં, પડોશી જોડે રહેવાનું પાછું. હા, ડિવોર્સ હોવો હોય છે કે આને ડિવોર્સ આપને કઈ જાય પછી દાદા કહે છે તમને કહું તો તમે કદાચ બહુ એ વૈરાગ્યો પછી તમે કહી જાઓ, પણ પેલા ઘરવાળા બોલાવો છે, શું કરશો તમે? એ નહીં ચાલે છે. ચાલે ગઈ સગાવાળા બધું આવશે, શું કરશો? એવું છે. તમ્મા સંજોગ સંબંધ તીવ્રે એટલે આ ભાવ ગમ નામ નામની સર્વ માયા મન વચન ને કાયા. હવે ક્યાં લખાય? હવે આ કઈ કોઈ આ લોકોની વ્યવસ્થા નથી રાખી સરકારે કે જે નાખ્યા નથી રાખી. એવા લોકો આટલી બધી વ્યવસ્થા રાખી પણ આના માટે ના રાખી સાહેબ, કોઈ જગ્યાએ ના રાખી. જો એ તો દેવોને નાખ્યું બધું. એમને હારવાનું જોઈતું હતું પણ ના હારું ના બધા નહીં. તો જવાબ નાખી તો પકડે તો પેલા એમના હમાવડ્યા કે અરે હાય હવે તો લઈએ જ નહીં, નાખી દો. શું કરીએ? તો પેલા જબરા નાખે, શું વાત કરો છો? ચલો શિવજી, અમે તો શિવજી ખુદ કરી દઈએ કે આપી આવીએ કે છે. એ બધું સ્વીકારી લે. ત્યારે શિવજીને આપી દીધું. એક જ છે ત્યાં બધું સ્વીકારી જાય. જ્ઞાની પુરુષના જ્ઞાનીમાં જે ભસ્મીભૂત થઈ શકે છે. આ એટમિક કચરો બીજી ક્યાંય પણ નિકાલ નથી થઈ શકતો. આજે સારા વિશ્વમાં એ પ્રશ્ન થઈ પડ્યો છે મોટો. અમેરિકા જેવા મોટા દેશને થઈ પડ્યો છે ક્યાં ક્યાં નાખવું, રશિયા બધાને ગમે ત્યાં જ્યાં કોઈ જાણે નાખ્યા જાણે એમનું માલિક હોય અને કરે જ છે. આજે કેવી જાડી જાડી લોખંડની દિવાલો નાખીને ઊંડા દરિયામાં નાખ્યા, અહીંયા કરે ત્યાં કરે, કાં તો કેટલું બધું દાટે રણ કે એવું કરે. પણ એનું ગમનદારી અસર આગળ રહે કુદરતમાં. આવું છે. નાખે ક્યાં આજ માણસો બધા એવી એક એક ચીજ આજે એવી થઈ ગઈ છે.
જે આજે એના પર કે આજે આનું બંધ કરી દો, બનાવવાનું કે છે. આ તો આપણું બધું જીવન તો ખરાબ કરી નાખે છે. ખબર તે વખતે પૈસા પેદા કરતા ક્યાં ગયા? તે બહુ વાલા હતા. મને સાહેબ બહુ તે વખત મને મહેનત કરી હતું, બનાવો જેવું તેમ કોણ જુઓ છે કોણ છે. શું મિલાવે? તમે તો આવું શું જૈન થઈને આવું કરો? 64 વર્ષમાં સમજી ગયા વાત? એ પ્રતિક્રમણ એને કહેવાય જે સ્ટોકમાં પડી રહ્યા છે અને હજુ આપણને નહીં તો દેશ તો કેવો ભારે લાગવો જોઈએ, વગર જંજીરો એટલી બધી બહાર લાગવો જોઈએ. હું તો તમને કહું કે જે 50-65 કિલો જ્યારે લઈ આપણને વજન હશે, વજન કેવી રીતે ઉંચકીને આપણે કર્યા કરીએ છીએ. ઘણા પૂછું છું કે આ શરીરના વજન સાથે ફરવાનો ભાર નથી લાગતો? હવે જરાય નથી લાગતો. સાચું. અને આ કપડું ગમે તેવું પાતળું કરતું ભાર લાગે. શું વાત? એના ચારિત્ર ના લાગે નહીં. મારે હોકી વર્ક માથા પર મૂકી દો હોકી કુદરતની કમાલ છે. મોહ કે છે મોહ. તે શરીર એટલે શું? દાદા ભગવાને અદભુત ફરમાવ્યું. દાદા ભગવાને અદભુત ફરમાવ્યું. દેહ કોનો છે? શરીર કોનું છે? તો કે મોહનું. કોનું શરીર છે? મોહનું એટલે મારું નહીં થાય. હું મારું શું? તમે તો સમજો. આ તો સંગી મોહ દેહ. સંગીત એટલે કોનો? મોહનો. બીજું શું સાહેબ? એવું નહીં? કેમ કહેતા નથી? એવું જ ને? સંગીત અને સંગીત કેવો? સંગીત ચેતના વાળો પાછો કેવો? હા, બધી મનથી બધી રીતે અંદરનું ને બહારનું ગમે તે કહો. બોલો. બહુ બધું છતાં કવિરાજ કહે છે અંધાર પોથી. શું કહ્યું?
ત્યાં સુધી તમે મુક્ત છો, જાઓ. હું બંધાયેલો, મને છોડો નહીં ત્યાં સુધી. હા, પણ આજ્ઞા ધર્મથી તમે મુક્ત રહી શકશો. આટલું જ મેં કહ્યું. બસ આમાં મારી શું ભૂલ? આજ્ઞા ધર્મથી રહેજો. તમારો વ્યવહાર કોઈ આજ નહીં આવે. તમને મહારાજ આ ચાલે વ્યવહાર ના આવે. એ સંયમમાં હઈએ કે સંસારમાં હઈએ, કોઈ જગ્યાએ ના ચાલે એવું નથી. શરીરનો વ્યવહાર કોને આ ચાલે? સંયમની જગ્યાએ બિલકુલ યથાર્થ છે, ખોટો નથી. અને સંસાર સાચો છે એવું કહેવાનો મતલબ જ નથી. પરંતુ સાચા ખોટાની ભાષા રહેતી જ નથી વિજ્ઞાન આગળ. શું કહ્યું? એને જ વિજ્ઞાન કહેવાય છે. વિજ્ઞાન એટલે શું કે એ રીતે એ જાણે, સ્પષ્ટતાએ કરીને કે છે ત્યાં આગળ છે રીતે જ જાણે, નથી ત્યાં આગળ નથી સ્વરૂપે જ જાણે. અને તે પ્રમાણે જેને જે પરિસ્થિતિ અવસ્થા ત્યાં તે પ્રમાણે રહે. ભરત રાજા રહ્યા, આટલું બધું રાજ, આટલું મોટું રાજ છતાં રહ્યા. બહુ સુંદર રહ્યા. આનંદ શ્રાવક હતા. સુંદર રીતે શ્રાવક ધર્મમાં રહ્યા. બહુ સુંદર રહ્યા. આ બધા ઘણા દ્રષ્ટાંત આપણા છે. બહુ સુંદર રહ્યા. બહુ સારી હતી. કે છે સ્ત્રીઓ નો મોક્ષ ના થાય. અને આવું કેમ કરીને બોલી શકાય? સ્યાદવાદ વાણીમાં કોઈ પણ જગ્યાએ નકારાત્મકતા છે જ નહીં. સમજ થઈ ગયો છે. સ્યાદવાદ વાણી નકારાત્મક કોઈ પણ રીતે હોતી નથી. માટે તેને સ્યાદવાદ કહેવાય. માલિકી ભાવ વગરની વાણી સ્યાદવાદ. કોઈ પણ પ્રકારનો શુદ્ધાત્મા સિવાયનો હિત, પૂતગલ પક્ષમાં પણ પૂતગલ પક્ષની બાબતનો કોઈ પણ વ્યવહાર એમાં નકારાત્મક પણ ક્યાંય નથી રહ્યું. સ્યાદવાદ એ જ્યાં જે દ્રષ્ટિબિંદુથી છે ત્યાં તે દ્રષ્ટિબિંદુથી એને તેમ કહ્યો છે. બસ પતી ગયો. અને કેન્દ્ર દ્રષ્ટિ આ છે. શું કહ્યું? કેન્દ્ર છે. કેન્દ્ર દ્રષ્ટિ એક જ છે. અને દ્રષ્ટિ બિંદુઓ વર્તુળ હોય તો જ્યાંથી જે પ્રમાણે હોય તે હોય. અને જો બે દ્રષ્ટિ વાળો ધીરજ ના હોય, એકબીજા પર આવી જતા હોય તો કેન્દ્ર વાળો ત્યાં આગળ શાંતપણે હોય છે. જ્ઞાની પુરુષ ધીરતા, ગંભીરતા, આ એટલું સમજવા જેવું છે. બહુ જ્ઞાન, પ્રતાપ, દર્શન, ચારિત્ર અને સુખ તપમાં બહુ અદભુત છે. એટલે બેન સમજી ગયા તમે? એટલે તમે હમણાં લીધું જ થોડો વખત, એટલે સારું રહેશે તમને બધું. પણ જેમ સમય જાય એવું લાગે તો આવી રીતે કરજો. તમે પ્રતિક્રમણ લેજો અને પછી જોડે પછી બીજા દિવસે પછી સામાયિક લઈ બધું કરવું પડે બધું.
માગે ને એનો કે હવે થોડો જો આપણે જલ્દી આપણે ધીરે ધીરે ઉતાવળ કરવાની કે આપણે મુંબઈ આવશે હવે કે હા આપણે આ આત્મ શ્વાસ છે દોરી છે તો આપણું કામ કરી દઈએ. હેલો એટલે એમાં આ ફાઇલ નંબર 1 ને કહીએ છીએ કલમમાં જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની મને પરમ શક્તિ આપો દાદા એવું છેલ્લી કલમ છે 9 કર્મોની. તેમાં ઈલાબેન પૂછે છે સુરેશભાઈના એમાં આ જ છે કે 1 નંબરની ફાઇલ તે હું ફાઇલ સ્વરૂપે છું એ આજ્ઞા કહીએ એટલા માટે. આજ્ઞાનું મહત્વ ઘણું છે. આજ્ઞા એ બંધન નથી. આજ્ઞા એ મુક્તિ મળી છે એ મુક્તિમાં રહેવા માટેનું જાગૃતિનું સાધન છે. મુક્તક સાધન છે સાહેબ. કેવું? બહુ અદભુત છે આજ્ઞા. એટલે તો શાસ્ત્રમાં કહ્યું આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ ધર્મ, આણાય ધમ્મો આણાય તમો. શાસ્ત્ર દ્રષ્ટિકુણી છે. જે શ્રદ્ધા કે છે, શ્રદ્ધા એટલે દર્શન. જ્ઞાન ગુણનું એ અવસ્થા છે. એ જ્ઞાન બીજનું બીજ પડે નહીં. કયું તો કે મોક્ષ થયા પછી એ જ્ઞાનનું બીજ પડે છે. એ તો ના પડે. એટલે ભેદ જ્ઞાન થાય છે કે આ છે તે માનેલું હતું તે હવે હું એ નહીં, હું આ વાંચ મારા આવા આટલા ગુણો સાથે સમજાયું ને. એટલે પેલી વિધિ બોલવાની કઈ જરૂર છે? દિવસમાં ઉપયોગપૂર્વક બોલી જવાનું હોય. દાદા ભગવાનને ત્રિકાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર. શરૂઆતમાં વાંચતી વખતે અક્ષર અક્ષરનો ઉપયોગ રાખવો. પછી જો મુખપાઠ થાય તો આ બોલતી વખતે ઉપયોગ રાખવો આંખ બંધ કરીને. આંખ બંધ કરી એટલે દાદા ભગવાનને ત્રિકાર એટલે બોલતા જતા અક્ષરો દેખાતા જાય, ત્યાં છપાતા જ્યાં સામે હોય અને આપણે વાંચતા જ એવું દેખાય. એ શુદ્ધ ઉપયોગ છે. એમાં દર્શન શુદ્ધિ થતી જાય છે. પછી તમે ખુલ્લી આંખે જોશો તો તમને એ બધું આખું દેખાશે. જેવી રીતે સમાચાર પત્રકમાં બધા દેખાય છે એમને સામે હોય છે તારે વાંચી આમ કરે છે. આપણે આમ જાણીએ છીએ કે કેવી રીતે બોલી જતા હશે. નદીમાં હોય છે બધું. પણ આપણને તો આપણે દેખતા થયા. પોતાના દ્રષ્ટા પડી છે એટલે એ જ દેખાશે. દાદા ભગવાન ને ત્રિકાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ધીમે ધીમે થશે, ધીમે ધીમે પછી આખું દર્શન સુધી જેમ જેમ થતી જશે તેમ તેમ તમારી અવસ્થાઓમાં પણ એ આખી રિવોલ્યુશન બનતી જશે તમારી. સમજાય છે? એ સૂક્ષ્મતા છે આખી. બહુ સુંદર થાય, બહુ સારી રીતે થાય. અને પછી એમ કરતા કરતા તો ઉપયોગ રહ્યા કરશે તમને ઘણી સારી રીતે. અને ઘણું એમ કરતા કરતા સ્થિરતા આવશે. એ જ્ઞાન આખું પ્રકાશમય ખુલ્લું સ્થિર થતું જશે. જ્ઞાનમાં સ્થિરતા આવશે. એટલે જ્ઞાન સ્થિરતા આવેલા જ્ઞાનમાં દર્શન વાળા દર્શન સાથે એ તે જ વખતે એ ચારિત્ર ક્ષય થયા વગર ના પડે. અર્થાત ત્રીજી ચોથી આજ્ઞા સાથે વગર ના પડે કે હવે એ કર્તાપણાના ભાગમાં કર્તૃત્વના ભાગમાં ક્યાંય ન હોતા આવું બન્યું તે વ્યવસ્થિત આ કેવું ઉદય થયો ઘણો એનો કાર. એટલે પછી કોઈ પણ પ્રકારના ઉદય પરિણામમાં એના વિપાકના સમયે કોઈ ગમે તેવો સમય હોય, નિંદ્રાનો હોય, જાગૃત કાળનો હોય, કોઈ પણ પ્રકારનો હોય, કોઈની જીત સાથેનો હોય, કોઈ પણ હોય, એમાં તમે કોઈ પણ પ્રકારના એની જેમ છે તેમ એ તમે હોશો. એ કેવી રીતે? તો કે ઉદય પોતાનો છે. સામાન્ય વ્યવહારથી એવી રીતે વ્યવહાર બનતો હોય કે તમારું એમાં કંઈ એમાં લેવા દેવા પણ ના હોય, છતાં તમારા પર આવતું હોય એ આવતો બધો ભાગ એનું તમને લાગતું હોય અંદર એ બધું ઉદય છે. બધું કશું હોય નહીં ત્યાં આગળ અસર જ ના હોય તે ભાગ કશું નથી તમને સ્પર્શ કરતું નથી.
અને છેલ્લે છેલ્લે દેવનંદા માતાને ભાવ થયો દર્શન કરવાનો અને આવે છે, બંને સાથે દર્શન કરવા આવે છે. દર્શન કરતા જ એનો ઉમળકો માતૃ હૃદય અને દૂધ અને અબધી જ્ઞાનમાં ગૌતમ સ્વામી જાણી જાય છે. ગૌતમ સ્વામીને ખબર પડી જાય છે જ્ઞાનમાં, અને તરત જોયું તે પછી બધા કોઈ એકલા હોય છે ત્યારે ભગવાનને પૂછી લે છે, ભગવાન આ આવું બન્યું, આ દેવદત્તા આવ્યા હતા બન્યું ત્યારે આપતો મિત્રા કેવું ના બન્યું, કેવી રીતે? કે ગૌતમ અમે અમારું જન્મ ધારણ એમની કુખે થયો હતો. આ બહુ ચોખ્ખું સ્પષ્ટ કહી દીધું, અને છતાં કેવા જ્ઞાનમાં જતા હવે આમાં ક્યાં વિકલ્પ કરવો સાહેબ? વિજ્ઞાનમાં કોઈ પણ પ્રકારનું અદભુતતા કોઈ જાતે સ્પષ્ટતા. અને ગૌતમ સ્વામી પણ કેવા સરસ, આટલી લબ્ધી બધું જ, પણ બધા જ પ્રકારે હંમેશા ભગવાન ભગવાન, નાના નાનું હોય ભગવાન કેવું સારું. અને બધા જોઈ જાય એમની પાસે, બધા આશીર્વાદ એમની પાસે, એમને આશીર્વાદ બધા કેટલા બધા પામી ગયા. અને જયારે એવું પામી જાય થાય ત્યારે જરા અંદરથી સરવરણ થાય, ત્યારે ભગવાન આગળ કહી દે, ભગવાન આવું થયું, અસ્તિત્વ સરવરણ થયો અને હજુ એવું ને એવું છે મારતો, તો શું થશે? આ ગૌતમ મુજાઈશ ના, શંકા ના કરી. પછી છેલ્લે કે શું કામ પ્રમાદ મારે છે? મને જોતો કરેલું છે તને, અને જે દ્રષ્ટિ છે તને જોવાની, આપેલી દ્રષ્ટિથી તું જોને. હવે તું શબ્દની દ્રષ્ટિથી જોવા જઈશ તો શબ્દની માયાજાળમાં ફસાઈ જઈશ, અને એમાંથી વાદ અને વિવાદ જ જન્મશે. માટે તું જેને જોતો કરે છે તું હવે જોજ ખાલી જાણ. બે સમજી ગયા? આજ્ઞાએ ધર્મ, આજ્ઞાએ તપ, આખું કેવળ જ્ઞાન સમય ગયું છે. 45 આગમો છે, આગમો આખું બધું વર્ગ કૂદો છે. એમાં જેટલા શાસ્ત્રો રચાયા તેટલું જે કરવું હોય કરી શકાય, અદભુત છે. એટલે ઈલાબેન તમારો ખ્યાલ આવી ગયો? મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આવું કોઈ ફાઇલ બોલે છે. આ શું કહ્યું? બોલો, સમજો? ફાઇલ બોલે છે, સમજો ને? અને ફાઇલ બોલે છે એટલે પોતે જે સુખ ચાખ્યું છે, એટલે સુખ બધા પાસે એ જ સુખ ભરી પડ્યું છે અંદર. કોઈ જાણતું પોતાનો ખજાનો અંદર અનંત સુખમય પડ્યો છે, અને એ ખજાના સાથે બધા જાણે ભિક્ષા પાત્ર લઈ અને બધા પડતા હોય. એક કરોડો અબજ પોતે છોકરો હોય અને ગમે ત્યાં ભિક્ષા પાત્ર લઈને જેના જે વાતો છે, સમજાયું નહીં? એટલે એ ભાવ તો થાય જ કુદરતી કે આ સુખ થયું, કેમ કરી બધા આ સુખ મળે? આ સુખ પોતાનું અંદરનું પોતાનું ના મળે, એ ભાવ થાય જાણનો, એ કલ્યાણ ભાવ છે. સમજાયું કે નહીં? એટલે અંદરથી આપણને ભાવ થાય, એટલે કલ્યાણ ભાવ એ ભાવ છે, એ ક્રિયા જ નથી. કલ્યાણ ક્રિયાથી ક્યારે પણ ના હોય. વ્યવહારમાં બોલાય છે, ઉપચાર છે, તે લોક ભાષા છે, એ લોક વ્યવહાર છે, સમજાય છે? પછી એ સામાજિક સ્તર પર ચાલી જાય છે. શું થાય? તો જાય એમાં તને બહુ પ્રકાર ઘણું એમાં ધર્મને ભણી દેવામાં જ આવે, ઘણું થાય, પણ એમાં પોતાનું કશું જોડાય નહીં, કશું
સ્વાર્થ નથી સધાયો ત્યાં સુધી બીજાના કલ્યાણના માટે ભાવ ક્યારે પણ નહીં થઈ શકે. પોતાનો સ્વાર્થ, સ્વઅર્થ નથી બરોબર સધાયો. સમજ્યા? ત્યાં સુધી જે આ બધા બધે જ જ્યાં ત્યાં પર અર્થમાં માનેલા સુખમાં પડેલાઓને કલ્યાણ ભાવ એમના માટે આવે એ કેવી રીતે આવશે? જ્યાં સુધી સ્વર્થ આપણો ના થાય. એ આજ્ઞાધર્મની એ પરમાર્થ છે, એને સંકેત છે, પરમ સંકેત, ઓઘાટ. કોઈ પણ પૂતગલની અવસ્થા હોય એ અવસ્થા આપણા શુદ્ધ ઉપયોગને ડગમગાવી ના શકે. આ એક એક શબ્દ અમે કહીએ તારા દેહ ઉપર એ બધો જ અનુભવની હેરણ ઉપર થઈ પસાર થયેલો છે, તે જ નીકળે છે. એક શબ્દમાં ક્યાંય પણ કલ્પનાનું કોઈ પરમાણુ ના હોઈ શકે. આ કવિરાજના પદો નીકળ્યા, શુક્લ શનિ નીકળ્યા છે. અને અનુભવ તો બધાનો જન્મસિદ્ધ હક છે નથી સાહેબ? દરેકનો છે, દરેકે પોતે પોતાનું કે નહીં બધું. બીજું કોઈ વિષય કોઈ ન કરો. ચલો આ છેલ્લું જોઈ લઈએ. નિરાબેન સાંજ આવી દિવસ પતી ગયો પ્રકાર હવે કઈ રહ્યું કરવામાં આવી છે. આજના દિવસે પ્રસાદની વ્યવસ્થા ઉપર ટેરેસ ઉપર કરવામાં આવી છે. ખાસ ધ્યાન. બીજી ખાસ દાદાજીની અને મનરબાની 50 વર્ષ જે લગ્નને પૂરા થાય છે એ તારીખે 6 ફેબ્રુઆરીની ઉજવણી જ્ઞાની પુરુષ જોડે 6 ફેબ્રુઆરીએ સૌ મહાત્માઓને ખાસ જાણ અને આમંત્રણ મનરમાં પાઠવે છે. અને એમને આ રીતે જેમને જેમને અનુકૂળતા હોય તે આનો લાભ લેશે. જય સચ્ચિદાનંદ.